હા અશોક પણ છે ને બધી વસ્તુઓ મારે મૂકવાની એમની. આજે તો છે ને સંતાડી જ દેવી છે, મળે જ નહીં. ભાભી 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 હા ક્યારની ભાભી ભાભી કરું છું, સંભળાતું નથી? સંભળાણું, એક મિનિટ. હા એક્સપ્રેસ હાવડાની જેમ તમે તો હાલ આવ્યા. શું છે? તમે તમે મારી વાત મમ્મીને કરી શું કરવા? કઈ વાત? હેજ કે કાલે રાત્રે હું લેટ આવી હતી. વાહ, આ તમે લેટ આવો ને એ વાત મારે મમ્મીને કરવાની નહીં પણ નહીં. કરવાની ને? શું કરવા કરી? તમારા મમ્મીએ પૂછ્યું તું મને. તમારા મમ્મીને કાલે મજા નહોતી ને એટલે સૂઈ ગયા હતા વહેલા. એટલે એમને આવીને મને પૂછ્યું કે કાલે હેતલ કેટલા વાગે આવી હતી. એટલે મેં એમને કહ્યું કે બેનબા 12 વાગે આવ્યા હતા. તમારે કહેવાય ને કે મને નથી ખબર. 12 વાગ્યાનું શું કરવા કીધું તમે? પણ હું શું કામ ખોટું બોલું? હું જ જાગતી હતી ને. આ તમે જઈને મમ્મીને કહી દીધું હોય કે ભાભીને ખબર જ હતી તો મારું તો આવી બને કે નહીં? રહેવા દો ને, મને ખબર છે કે આ ઘરમાં તમને હું ગમતી જ નથી ને એટલા માટે તમે મારા વહીવટ ઘરના લોકોને કહો છો. બેનબા શાંતિથી વાત કરો. હું તમારી પોતાની જ છું ને, પારકી નથી. અને જો મેં મમ્મીને કંઈ કહ્યું હોય તો તમારા સારા માટે જ કહ્યું હોય ને. હું શું કામને તમારું ખરાબ ઈચ્છું? તમે ખરાબ જ ઈચ્છવા માંગતા હતા કે હું આજે મમ્મીને કહું એટલે કાલે હેતલબેન ઘરની બહાર ન જવા જોઈએ, બરાબર ને? પણ સાંભળો, એનાથી શું થવાનું છે? મને કરોડોની પ્રોપર્ટી મળી જવાની છે બેનબા. એ તો તમને ખબર ને તમારા મનમાં શું ચાલે છે. આમ પણ કપડાય કાળા પહેરો છો અને મન પણ કાળું જ છે તમારું. ખાલી વાનો જ ગોરો છે. વાહ, આટલું સારું બોલતા આવડે છે. આજે સારું બોલતા આવડે છે એનું ક્યાંક સારી જગ્યાએ ઉપયોગ કરો ને. તમારે એ વહીવટ કરવાની જરૂર નથી. મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને એ કરું. આખી રાત ઘરે આવું કે ના આવું તમારે શું? મારે કંઈ જ નહીં, પણ હું તો તમારા સારા માટે કહું છું. અને તમને ખબર છે આ તમે જ્યારથી અહીંયા આવ્યા ને ત્યારથી લઈને અત્યાર સુધી એક એક લીટીએ તમે બોલ્યા છો કે મારે વહીવટ નથી કરવાનો, મારે વહીવટ નથી તો કરવાનો. શું કરવા કરો છો? નાખતા નથી? તમારા બાપે તમને આટલું નથી શીખવાડ્યું કે કોઈ માણસ તમને ના પાડે તો તમારે વચમાં ન બોલાય? નહીં બોલું, બસ. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારા સારા માટે વિચાર્યું. અને એમ પણ તમે જ વિચાર કરો, હજુ છે ને તમારી ઉંમર નાની છે. હા કાચી ઉંમરે છે ને માણસથી ભૂલ થઈ જાય. તમે કોઈ ખોટી જગ્યાએ હેરાન ન થાવ એટલા માટે આ રાતે 12 વાગે આવ્યા. આ રસ્તામાં કંઈક થઈ ગયું હોત તો? આ ન્યૂઝમાં તમે સમાચાર નથી વાંચતા? તો મારું બોડી છે, ગમે તે થાય મારી નાખે તો તમારે શું? જીવ તમારો જ હશે તો તમારે શું? જીવે પણ મારો જાય ને, તમારો તો નહીં ને. અરે માણસ જેવા થાવ. હું તો તમારા માટે બોલી કે તમને કંઈ થઈ ગયું તો તમારા ભાઈને, તમારા મમ્મીને, આ બધાને કેટલું દુઃખ જોવાનું તમે છો નહીં આ ઘરમાં આગ લગાડવા વાળા? હે, જગતી આગમાં ઘી હોમવા વાળા તો તમે એક જ છો આ ઘરમાં. અને જ્યારથી તમે આ ઘરમાં આવ્યા ને ત્યારથી તમે જ મારી પનોતી બેસાડી છે. ના આવ્યા હોત ને તો સારું હતું. મને તો એમ હતું કે મારી ભાભી આવશે તો આ ઘરમાં 4 ચાંદ લાગી જશે, પણ નહીં, એવું તો કંઈ થયું જ નહીં. ભાભીને ભાભી માનો છો? ના, નથી જ માનતી. એટલે તો કહું છું કે શું કરવા આવ્યા આ ઘરમાં? હજી જાઓ ને, પાછા જતા રહો ને, મહેરબાની તમારી. પણ મને તો તમારા ભાઈ સાથે કાંઈ વાંધો નથી મમ્મી સાથે વાંધો. જો આ ભાભી છે ને, ભાભી બનીને ત્યાં સુધી જ રહે જ્યાં સુધી નણંદ છે ને એની સાથે નણંદની રીતે રહે. મારે તમારા વિશે છે ને કાંઈ ખરાબ નથી વિચારવું કે ભવિષ્યમાં ક્યારેય તમારા વિશે ખરાબ વિચારીશ પણ નહીં. પણ તમને એવું લાગે છે કે મેં બરાબર નથી કર્યું તો સોરી, બસ મને માફ કરી દેજો. માફ? આગ લગાડીને કહો માફ કરી દેજો? વાવ, કાલે સવારે તો મર્ડર કરીને કહેશો કે સોરી એટલે તમને સજા નહીં થાય એમ? બેનબા મેં સોરી પણ કહી દીધું, પણ તમે હજુ છે ને આ ગુસ્સો નાક ઉપર લગાવીને બેઠા છો. મારા વહીવટમાં પડવાની તમારે જરાય જરૂર નથી. અને હા કાન ભંભેડી કરવી હોય ને તો મારી સામે કરો, પીઠ પાછળ નહીં. સારું, બસ હવે શાંત થઈ જશું. મેં તમારા માટે છે ને તમારો ફેવરેટ નાસ્તો બનાવ્યો છે. નથી ખાવાની, હું આજે બહાર ખાવાની છું. જાઓ, એ પણ કહી આવો, જાઓ. નથી કેવું મારે કાંઈ. તમે જાઓ. સાંભળી લેજો, હું ગમે તે કરું, ગમે ત્યાં જાઉં, ગમે એ કરું, તમારે શું? અને મમ્મીને છે ને, મમ્મીને મારી કોઈ પણ વાત કરી છે ને તો મારા જેવી ખરાબ વ્યક્તિ કોઈ નહીં થાય. ઘરમાં વહીવટ જ કરવાના, કામ કરો ને. કામ કરો ને એટલે તો એ કામ કોણ કરતા હે બે? સાગર હજી સુધી ના આવ્યા. હર વખતે બસ આનું આ જ હોય. ગમે ત્યારે જુઓ ને, ટાઈમે તો કોઈ દિવસ આવવાનું જ નહીં. અરે પછી કહે ત્યારે સારું નથી લાગતું. ક્યારે આવશે?
કોની રાહ જોઈશ? બીવડાવી દીધી સાગર, આવી રીતે કોણ આવે ભૂતની જેમ? અરે પણ મને એમ થયું કે આમ આમ ટગર બધે જોવે જ નહીં, કોની રાહ જોતી હશે? કોની હોય? અહીંયા કોણ આવવાનું હશે? કોણ આવવાનું હતું? તમારી. લે, મારી રાહ જોતી હતી. અરે એમાં રાહ જોવાની હું જરૂર હતી? ફોન ના કરી દેવાય? આ હવે તો કેવી સિસ્ટમ છે, ફોન કરી દો એટલે તરત ખબર પડી જાય કે કયો વ્યક્તિ ક્યાં છે. એમાં એવું છે ને કે આજે ઘરેથી નીકળવામાં ઉતાવળ હતી ને એટલે મારો ફોન ઘરે જ ભૂલાઈ ગયો છે. એ તો તારી મિસ્ટેક નહીં, મારી મિસ્ટેક ન કહેવાય. જાઉં ને હવે, નવા મોં બનાવો છે. હા હવે શું છે બોલ, કેમ મને હા ભાઈ બોલ શું છે, કેમ તે મને અહીંયા બોલાવ્યો આમ અર્જન્ટમાં? મારે તમારી સાથે એક ઇમરજન્સી વાત કરવાની હતી, કરી શકો? કેમ કોઈને હાર્ટ એટેક આવ્યો છે, કોઈને ના. એક્સિડન્ટ થયું છે? તો તું કહે છો ને ઇમરજન્સી? અરે ઇમ્પોર્ટન્ટ વાત. ઓ મહત્વની વાત કરવી હતી. ઓકે, બોલ, બોલ. એ જ હું એમ કહેતી હતી કે હવે છે ને તમને નથી લાગતું કે આપણે લગ્ન કરી લેવા જોઈએ? આમ ને આમ ક્યાં સુધી આપણે બીતા મળશું? અને આમ પણ હવે મારા ઘરે મારા મમ્મીને બધી જ ખબર પડી ગઈ છે. કોઈકે વાત કરી દીધી હશે, એને મારા ભાભી, ઉપરથી મારા ભાભી છે ને, એ તો સાચું કહું ને તો આ બધું કરવાવાળા તો મારા ભાભી જ છે. કેમ, શું થયું? બસ મારા વિરુદ્ધ ચડાવે છે, મારા વિરુદ્ધ ન બોલવાનું બોલે છે, અને મારા ભાભી આપણું બધું કહી દીધું છે ઘરે. એને મતલબ ખબર આપણે- પડી ગઈ છે. પણ તારા ભાભીને ખબર કઈ રીતે પડી? એ તો મને પણ નથી ખબર. કદાચ રાતે સૂઈ ગઈ હોય અને વોટ્સએપ ચેક કર્યું હોય, એમાં ખબર પડી ગઈ હશે. પણ આ જુઓ સાગર, નીંદરમાં બભડવાની આદત તો નથી ને તારે? ના આવે. પણ હું શું કહું છું કે હવે છે ને, હવે મારે ઘરની બહાર નીકળવું ને બહુ મુશ્કેલ વાત થઈ ગઈ છે. પણ મેં તને કેટલી વાર કીધું હતું કે આપણે વાત કરીએ અથવા મેસેજ કરીએ ને, એ મેસેજની વાત પતી જાય, મેસેજ પૂરા થઈ જાય પછી ડિલીટ મારી દેવાય. તો ડિલીટ મારવાની ખબર નથી પડતી તને? ભૂલાઈ જાય. રોજ તો ડિલેટ મારું છું. આ જમવાનું કેમ નથી ભૂલતી? આવી બધી વસ્તુ ભૂલાઈ જાય તો? તમે છે ને મારી સાથે આવી વાત ના કરતા, બરાબર છે? તો કેવી વાતો કરું, બોલ ને તું જ. બસ તમને આ વાત મસ્તીમાં લાગતી હશે ને, તમારા માટે તો આ વાત મસ્તીમાં જ જતી હશે, બરાબર ને? અરે મસ્તીમાં નથી કોઈ વાત જતી, પણ આપણે આપણી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ ને, સંભાળીને મૂકવું જોઈએ ને. આમ બધાને ખબર પડી જાય એવી રીતે વસ્તુ ના મુકાય. એ જે હોય, હવે શું કરવાનું છે એ કહો. જો તું જે લગ્નની વાત કરે છે, પણ હવે આપણે કાયદેસર રીતે તો લગ્ન નહીં કરી શકીએ. કોર્ટ મેરેજ તો કરી શકીએ ને. હવે કાયદેસરના લગ્નમાં એવું છે ને કે મારો ભાઈ નહીં માને, એટલે જો શું? મનાવી લો ને. સાગર, તમારા ભાઈને વાતચીત તો કરો. કદાચ આપણા નસીબ સારા હોય અને તમારા ભાઈ માની જાય તો. અરે કોઈ સવાલ જ ઊભો નથી થતો, કારણ કે મારા ભાઈ ખુદ વાંઢો બેઠો છે, એના લગ્ન પણ નથી થયા. જ્યાં સુધી એના લગ્ન નહીં થાય ત્યાં સુધી મારા લગ્ન થવા જ નહીં દે. પણ તમે તો પછી મારે શું રસ્તો લેવાનો? આમ ને આમ તો મારા મમ્મી મને બીજા લગ્ન કરાવી દેશે મારા. એટલે તો કહું છું કે હવે આપણી પાસે એક જ રસ્તો છે, અને એ છે કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજ એટલે કે ભાગીને લગ્ન કરવા. બીજો આપણી પાસે કોઈ ઓપ્શન છે જ નહીં. જો તું તૈયાર હોય તો કંઈક વિચારીએ આપણે. સાચું કહું ને તો મારી તો ઈચ્છા છે, પણ મને મમ્મીની, ભાઈની ને મારા ભાભીની બહુ જ બીક લાગે છે. ભાઈ એમાં બીવાનું શું હોય? આપણે કંઈ પહેલા છીએ જે ભાગીને લગ્ન કરીએ છીએ? પણ હું તો પેલી છોકરી છું ને. આમ જો, જેમ તું પહેલી છોકરી છે ને, એમ જ હું પહેલો છોકરો છું. કાંઈ મેં 15-20 વાર લગ્ન નથી કરી નાખ્યા ભાગીને. અરે યાર, હું એમ નથી કહેતી, તો પણ મારા ઘરે કેટલી મુસીબત છે ખબર છે તમને? મારે શું કરવું સાગર, કંઈ જ સમજાતું નથી મને. તમે જ સમજાવો ને તો સારું છે. હવે જો મારી વાત માન, એક જ રસ્તો છે, અને એ છે ભાગીને લગ્ન. જ્યાં સુધી આપણે ભાગીને લગ્ન નહીં કરીએ ને ત્યાં સુધી સાથે રહી શકશું નહીં. હું વિચારીને જવાબ આપું તમને. હા સારું, તારે જેમ વિચારવું હોય ને એમ વિચારી લેજે, અને પછી તારો જે નિર્ણય હોય ને એ મને મોકલી આપજો. હવે અત્યારે જઈએ. હા ચાલ. ચાલ. હા દામિની બહુ એટલે બહુ અર્જન્ટ કામ છે મને તમારું. સાંભળું છું. ક્યાં છે હેતલ?
ખરેખર હા હું આ છોકરીથી કંટાળી ગઈ છું. તમારે હેતલને સમજાવવું હોય ને તો સમજાવી દેજો. મારે કાંઈ નથી સમજાવું. આ તમે જે કંટાળ્યા છો ને એના ડબલ 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 જેટલા ડબલ થાય ને એટલા કરી નાખજો. હું કંટાળી ગઈ છું અને મારી સામે છે ને હેતલબેનનું નામ પણ નહીં લેવાનું. કેમ? કારણ કે તમે ખાલી નામ લેશો ને તો પણ હેતલબેનને એવું થશે કે મેં તમને ચાપલુસી કરી દીધી છે એટલે હું જાઉં છું. એક મિનિટ દામિની બહુ, તમે મારી વાત તો સાંભળો. અરે આજે નહીં ને કાલે એના લગ્ન થશે, સાસરે જશે, એને કોઈ જ કામ નથી આવડતું. ના ઝાડુ, ના કચરો, વાસણ, કપડાં, પોતું, રસોઈ. એ બધી વાતની જાણ તમને છે, મને છે અને હેતલબેનને છે. હેતલબેનને ખબર છે કે કાલે સવારે એમને સાસરે જવાનું છે. એમણે જ મને કીધું કે હું સાસરે જાઉં, મને ગમે તેવું સાસરું મળે. આમ જુઓ, એ મારો વહીવટ છે, તમારે મારો વહીવટ નથી કરવાનો. આવું કહીને ગયા છે. અરે જે કહીને હું ગઈ. સાસરીમાં જઈને ગમે તે કરું, તમારે વહીવટ નથી કરવાનો. આવું. અરે બાબા, આને કેમ સમજાવવી? સમજવા તૈયાર નથી. કેટલી વાર કહ્યું છે કે ઘરના કામ શીખ, રસોઈ શીખ. કાલે ઉઠીને સાસરે જશે તો નાક કપાવશે નાક. અરે સમજાવીને થાકી ગઈ તો પણ તમારી સાથે ઝઘડો કરે, મારી સાથે ઝઘડો કરે. પણ તમે ભાભી છો, હમ ઉંમર. ઝઘડો? આને ઝઘડો ના કહેવાય, આને છે ને ફાઇટ કહેવાય, વોર કહેવાય, વોર. વોર એટલે જંગ, યુદ્ધ. યુદ્ધ. હા, ભગવાન, આ છોકરીનું મારે શું કરવું? જો તમને એવું લાગે છે ને કે હું સમજાવતી નથી. આ કાલે મોડા આવ્યા, તમે મને પૂછ્યું કે કેમ મોડી આવી હતી, કેટલા વાગે આવી હતી, એટલે મેં તમને કહ્યું કે 12 વાગે આવ્યા હતા. તો આવીને મને એટલું બોલ્યા ને, કારણ કે તમે ખીજાણા હતા એમને કે તું 12 વાગે શું કામ આવી. એટલે આવીને મને એટલું બોલીને ગયા છે ને કે તમારે મારો વહીવટ નથી કરવાનો, ગમે એટલા વાગે આવો. મેં એમને એમ પણ કહ્યું કે કંઈ થઈ જશે, તમારો જીવ જશે તો શું. તું મને શું કહે છે ખબર છે? મારો જીવ છે ને ભલે જતો. હે ભગવાન, આ છોકરીનું શું કરવું કંઈ સમજાતું નથી. મારે અશોક સાથે વાત કરવી જ પડશે. અશોકને કહેવું પડશે કે સમજાવે દામિનીને. દામિનીની ભૂલ થઈ ગઈ, હેતલને. દામિની વહુ, આ ખરેખર આ છોકરીએ મારું મગજ એટલું ફેરવી નાખ્યું છે ને કે હવે તો મને કોઈને ના કહેતા, કારણ કે આ બધો ઓળ્યો ગોળ્યો છે ને એ મારા માથે આવશે. આ તમે જઈને અશોકને વાત કરશો, અશોક બેનબાને વાત કરશે તો પણ એને તો એવું જ થશે ને કે મેં વાત કરી છે. આવી અને સીધા મને બોલવા લાગશે પાછા. અને હવે મારે કોઈ જાતનો ઝઘડો નથી કરવો. હું શાંતિથી આ ઘરમાં રહું છું, કામ કરું છું ને એટલું બસ છે. મારી વાત તો સાંભળો તમે. જુઓ, મને ખબર છે હેતલ તમારું અપમાન કરીને ગઈ છે એટલે તમને ગુસ્સો છે, પણ શું કરીએ, ઘરની છોકરી છે, પેટ તો બળવાનું ને મારું. એ સમજવા તૈયાર નથી. કાલે ઉઠીને બીજે જશે, નાક કપાવશે, સાસરીવાળા કહેશે કે મા બાપે કે કોઈ કાંઈ શીખવાડ્યું જ નથી. અને મને એમ કે તમારી હમ ઉંમર છે તો એ થોડું ઘણું તમારું માને, પણ હવે તમારી ઉપર વચાય છે, તમારી સામે બોલે છે. આ છોકરીનું કરવું તો કરવું શું? એ છે ને બાળ બુદ્ધિમાં નથી આવતા. એમને ખબર પડે છે કે શું બોલે છે, કોની સામે બોલે છે. આ બાળપણમાં છે ને આવી રીતે બેઇજ્જતી કરતા હોય ને તો સમજીએ, પણ એ અપમાનની સાથે એટલી બેઇજ્જતી કરે છે ને મમ્મી કે વાત જવા દો. અને એ બધી વાતની જાણ એમને છે. જાણ છે, વાત બરાબર, પણ એ કોઈ વાત સમજતી નથી ને. પોતાની મરજી પ્રમાણે જ ચાલે છે, પોતાની મરજી પ્રમાણે જીવવું છે, કોઈ વાતને માનવું નથી. જુઓ, હું હેતલ તરફથી માફી માંગુ, પણ તમે આ ઘરના વહુ છો, એ આ ઘરની દીકરી છે, એને સાચા રસ્તે તો આપણે જ વાળવી પડશે ને. તમારે મને આમાં વચ્ચે ના લાવો પ્લીઝ. કંટાળી ગઈ છું. માનું છું કે હેતલ તમારી સાથે ખોટું વર્તન કર્યું હશે એટલે તમને એવું લાગતું હશે, પણ જો અત્યારે તો હું અશોક સાથે વાત કરી લઈશ, મારે શું કહેવું શું ન કહેવું હું બધું સમજાવી દઈશ. પણ ક્યારેક જરૂર પડે તો ભવિષ્યમાં વિચારશું, પણ અત્યારે મને કોઈ જ ઈચ્છા નથી મમ્મી. સારું સારું, તમે તમારું કામ પતાવો, હું મારું પતાવું. હા મમ્મી, આ મને બોલાવ્યો, કાંઈ કામ હતું? હા, કામ હતું એટલે જ તો બોલાવે. એમ તમારી તબિયત તો સારી છે ને? તબિયતને શું થવાનું બેટા, તબિયત સારી જ છે,
પણ વાત અહીંયા હા, કેવી વાત છે તમે બોલો ને. વા દામિનીએ તમારે યારે કાંઈ ઝઘડો કર્યો? દામિની બહુ શું ઝઘડો કરવાના, એ તો બધી રીતે બરાબર છે. વાત અહીંયા આપણી હેતલની છે. હેતલની વાત? હા જો મારી વાત સાંભળો, આમાં છે ને હેતલનો જ વાંક હશે, બરોબર? દામિનીને તમે કાંઈ નહીં કહેતા. અરે દામિની વહુને કાંઈ નથી કહેતી, તું હેતલને સમજાવ ને. એ દામિની વહુ સાથે ઝઘડે છે, મારી સાથે ઝઘડે પાછા છે. બોલો તમે. હું બોલ્યા? તમે હું બોલ્યા? હું હેતલને સમજાવું એમ? હા અત્યાર સુધી હું સમજાવતો હતો, ત્યારે તમે વચ્ચે બોલતા કે મારી દીકરીને કાંઈ કહેતો નહીં. ત્યારે તો તમે એમ કહેતા હતા કે તું બહુ ગેલો થઈ ગયો છે. તો મમ્મી, અત્યારે તમારામાં આટલો બદલાવ કેમ આવ્યો? બેટા પહેલાં મને એવું લાગતું હતું એટલે મેં કહ્યું. અને રહી વાત હેતલની, તો હેતલ આજકાલ બધાની સાથે ખરાબ વર્તન કરે છે. નથી એને કાંઈ કામ આવડતું, અને કામ કરવાનું જો વહુ કે હું કહું તો અમારી સામે થઈ જાય છે. મને પહેલાં એમ હતું કે બાળપણ છે, સુધરી જશે, પણ એ તો સુધરવાનું નામ જ નથી લેતી. વાત જ એ છે ને મમ્મી, કે જ્યારે દામિનીએ કીધું કે હેતલબેન હું તમને આ બધું રસોઈ બનાવતા શીખવાડી દઉં, ત્યારે તમે જ ના પાડી હતી. પણ અત્યારે જુઓ, આ એવી સંગતે સડી ગઈ છે ને કે મને નથી લાગતું કે એ રસ્તેથી છે ને ઈ પાછી વળે. હા, આપણું નાક કપાવશે મને એવું લાગે છે. નાક કપાવશે એ વાતનો ડર તો મને છે બેટા, પણ કરવું તો કરવું શું? આજે એ આવે ને તો જરા એને વાત કરને. આ રાત્રે મોડે મોડે સુધી આવવું, ફરવું હરવું, કોઈને પૂછવું નહીં, એ શું કરવા માંગે છે કંઈ સમજાતું જ નથી. 4 વાર તો મેં સોસાયટીની બહાર સમજાવી હતી, ગેટ ઉપર, પણ એ મારી સામે બોલતી હતી, એટલે મેં એ વાત છે ને ઘરે ન કરી. હવે તમે અત્યારે સમજાવવાનું ઘરે કહો છો તો હું એ સમજશે? બેટા તું અને હું ભેગા થઈને વાત કરીએ ને, એને સમજાવીએ ને. જો મને એવું લાગે છે કે આ વાતને આપણે જો બહુ લાંબી કરીશું ને તો પછી પાછળથી પસ્તાવાનું થશે. એના કરતાં અત્યારે જ વાત કરીએ. માનું છું કે મેં એનું ઉપરાણું લીધું, હું એની તરફેણમાં બોલી, મને ખબર છે તને એ વાતનો ગુસ્સો છે. મને એ વાતનો ગુસ્સો નથી, પણ મને એક વાતનું દુઃખ છે કે દામિનીની જોડે તમે કોઈ દી ન બોલ્યા, એની હારે રહીને કોઈ દી ન બોલ્યા. નકરું એને ટોક્યા જ કર્યા કે મારી દીકરી પાસે નહીં કામ કરાવતી. પણ કંઈ નહીં મમ્મી, હા હવે તો તમને બધી હકીકત ખબર પડી ગઈ છે ને, તો કંઈ નહીં, આજ આવે ને તો આપણે બે એને સમજાવશું. પણ મને નથી લાગતું કે એ સમજે. હા જો સમજાવી તો પડશે. અત્યારે ઘરે નથી, ફોન કર્યો તો ફોન નથી ઉપાડતી, અને રોજ રાત્રે લેટ આવવું એ કંઈ યોગ્ય વસ્તુ નથી. વાત જ એ છે ને, અડધી અડધી રાતે ઘરે આવે, અને છરી કઈ શરમ જેવું તો છે નહીં. હા હા, એ જ. બાજુવાળા મગન કાકા એ હોતે મને કે આ તારી બેનને કે ને કે આ અડધી રાતે આવે તો ઘરે કોઈ કાંઈ કહેતું નથી. મેં તો એવું નથી, મેં તેની બેનપણી પાસે ગઈ હોય પછી હું એને જવાબ આપી દઉં છું એવો. હા સોસાયટીવાળાએ વાતો તો કરે જ ને. જ્યારે આપણી દીકરી આપણા કયામાં ન હોય ને તો ગામને વાતો કરવાનો મોકો મળે, અને પછી ગામને આપણે એમ તો કહેવા ન જવાય કે અમારી દીકરી સાચી છે અને તમે ખોટા. વાત જ એ છે ને મમ્મી. હા, કંઈ વાંધો નહીં. આજે અત્યારે આવશે જ, આવે ને ત્યાં સુધી આપણે જાગતા રહેવું છે, પણ આજે તો આ વાતનો ફેસલો કરી જ નાખવો છે. કાંઈ વાંધો નહીં, પણ આજ છે ને એને બધુંય કહી દેવું. હા કારણ કે મને એમ લાગે છે કે હેતલને એમ છે કે મા ઉપરાણું લેશે, ભાઈ કંઈ નહીં કે ખાલી ભાભીને જ પહોંચી વળવું છે ને તો થઈ રહેશે. પણ એવું નથી, હવે કહેવાનો સમય આવી ગયો છે એટલે કહેવું જ પડશે. હા, અને આ મામાનો છોકરો પિયુષ છે ને એનોય 2 દી પહેલા ફોન આવ્યો હતો કે એક ઝોણ છે, કહેતા હોય તો છોકરો મોકલું. હવે મેં કીધું વાંધો નહીં, હું ઘરે વાત કરીને કે. હા હા વાંધો નહીં, વહેલી તકે પરણાવી જ દેવી છે એટલે માથા પરથી ઝંઝટ જાય. હા, જોયું ને 11 વાગ્યા. હજુ ઠેકાણા નથી, અને પછી કહીશું તો કહેશે કામ હતું, અહીંયા હતી ને ત્યાં હતી. બસ કામ બતાવશે આપણને. કોઈ કામ નહીં, કોઈ ફ્રેન્ડ નહીં, આ રખડેલ થઈ ગઈ છે. અને
આ પેલા મગન કાકાએ કહ્યું ને એમ કોઈ છોકરા સાથે રખડે છે. આજે તો આવે ને એટલે પૂછી જ લેવું છે કોણ છે એ છોકરો, અને લગ્નની વાત પણ કરી જ દેવી છે. હા કરી જ દેવી છે. કે જોણવાળા આવવાના છે અને એના લગ્ન નક્કી કરી દેવા છે. કારણ કે હેતલ મૂક એક બાજુ ફોન. ક્યાં હતી? તમારે શું કામ છે? ગમે ત્યાં હો, બોલો. અને આવો વ્યવહાર કરાય કોઈ સાથે? કેટલા વાગ્યા? હે વ્યવહાર કરતી તે તને બહુ વ્યવહારની ખબર પડે છે. ખબર છે અમને. ક્યાં હતી અત્યાર સુધી? તમારે શું કામ છે? એ તારો મોટો ભાઈ છે હા, અને બહુ વધારે બોલવાની જરૂર નથી. તને પૂછ્યું ને એનો જવાબ આપ. ક્યાં હતી? બોલાશે, મને ખબર જ છે. અત્યાર સુધી કોઈ દિવસ નહીં તમે લોકો આવા સવાલ શું કરવા કરો છો મને? હા કારણ કે ભાભીએ તમારી કાન ભમેડી કરી છે ને, ચડાવ્યા છે ને મારા વિરુદ્ધ. વાહ ખબર જ હતી. સરસ. તારી ભાભી પાસે બીજું તો કોઈ કામ નથી નહીં? ખાલી આ એક જ કામ છે ને, તારા વિરુદ્ધ કાન ભંભેણી કરવી. અરે તારા ભાભી તને સાચા રસ્તે લાવે, પણ તારા ભાભીનો આમાં કોઈ વાંક નથી. વાંક તો અમારી પરવરિશનો છે ને, કારણ કે અમે તને બરાબર સંસ્કાર આપી જ ન શક્યા. રહેવા દો ને, આ બધું ભાભીએ જ કર્યું છે. એ ભાભી વાળી પેલા છે ને અમે પૂછવી એનો જવાબ આપ. અત્યાર સુધી તું ક્યાં ગઈ હતી? મને ખબર છે કે ભાભીને હું કામ નથી કરાવતી ને, એટલા માટે ભાભી તમને ચડાવે છે. મમ્મી હવે જો આને નામ લીધું ને તો મારો હાથ ઉપડતા વાર નહીં લાગે હો. સાચું કીધું એટલે? શું સાચું કીધું? હા, શું સાચું બોલી? તારા ભાભી વિરુદ્ધ દર વખતે બોલવું છે. તારા ભાભી તને કામ ચીંધે તો કામ નથી કરવા, રખડવું છે મોડે મોડે સુધી. આ સોસાયટી વાળા વાતો કરે છે, તને ખબર નથી પડતી છોકરીની જાત થઈને? વાતો કરે તો શું થઈ ગયું એમાં? હું થઈ ગયો એટલે આપણા ઘરની આબરૂ જાય આમાં. અને બીજી વાત ઈ કે છે ને મામાનો છોકરો પિયુષ રહ્યો ને એનો ફોન આવ્યો તો એક છોકરો છે તારા છે ને ત્યાં લગ્ન કરાવી દેવા છે આપણે. ઈ તારો છોકરો બહુ સારો છે. મારે ક્યાંય અને કોઈ સાથે લગ્ન નથી કરવા. હું જે છોકરાને ગોતીશ ને એની સાથે જ લગ્ન કરીશ. તને બોલતા શરમ નથી આવતી? હજી ગોતવાનું કરે છે તું. કરું જ છું પ્રેમ. એક છોકરાને હું પ્રેમ કરું જ છું, અને હું લગ્ન એની સાથે જ કરવાની છું. હેતલ, જરા મોઢું સંભાળીને બોલ ને. હા, બુદ્ધિ બહેર મારી ગઈ છે. કોની સામે વાત કરે છે એ તો ખબર છે ને? હું તારી માં છું ને આ તારો મોટો ભાઈ છે. બુદ્ધિ તો તમારી બેડ મારી ગઈ છે. અત્યાર સુધી કોઈ દિવસ કઈ ના પૂછ્યું, મને હથેળીમાં રાખતા, અને કાલ સવારની શું પેલી ભાભી ઘરમાં આવી. ભાભીનો કોઈ વાંક નથી. વાંક બધો તારો છે. અને રહી વાત તારા ભાભીની, તો તારા ભાભીએ તારા વિરુદ્ધ કોઈ દિવસ કોઈ વસ્તુ કીધી જ નથી. આ તો અમને આંખે દેખાય છે કે તારા લક્ષણ સારા નથી. અને તારી ભાભીજી કહે છે ને એ તારા હારા હાટું જ કહે છે. સમજે તું? તને રસોઈ શીખવાડે તો તું ના પાડી દે, એ બધું તૈયાર જ જોઈ તારે. આ તો શું કરવા શીખવું? એને આપણે આ ઘરમાં શું કરવા લાવ્યા? કઈ આરતી ઉતારવા નથી લાવ્યા. વાહ, સરસ. એટલે તારી ભાભી આગળની નોકરાણી નથી, હા, આગળની વહુ છે. અને તારે પાર્કે ઘેર જવાનું છે, એ દિવસે રસોઈ બનાવતા નહીં આવડે ને તો અમારું નાક કપાશે, તારું કઈ નહીં જાય. વાહ મમ્મી વાહ, રંગ બદલતા તો કોઈ તમારી પાસેથી શીખે. હા, ભાભી આવી એટલે ભાભી ના થઈ ગયા અને પોતાની પેટની જડી દીકરીને ભૂલી ગયા. વાહ, સરસ. ભાભીના પક્ષમાં બોલું છું. અરે મને દેખાય છે કે મારી પેટ જણી દીકરી ખોટી છે ને મારી વહુ છે ને એ સાચી છે, પણ કોને કહેવા જવું? હા, સાચાનો પક્ષ લેવો ને એ કઈ ખોટું નથી. સમજી ગઈ? રેવા દો, તમારે જે કરવું હોય ને કરો, પણ સાંભળી લો, હું જે છોકરાને પ્રેમ કરું છું ને એની સાથે જ લગ્ન કરીશ. ક્યાંય લગ્ન નથી કરવાના અને છે ને કાલથી ઘરની બહાર નથી નીકળવા. હા, મને ખબર જ હતી કે તમે લોકો મારી આ વાત નહીં માનો, એટલા માટે હું એમની સાથે કોર્ટ મેરેજ કરી લઈશ, ભાગી જઈશ. તમારે જે કરવું હોય ને કરજો. હા, અરે, તું સમજી જા ને અને હવે એ રસ્તેથી પાછી વળી જા ને તો તમે હારું. સમજુ હું મારી કરવા લાઈફ મારે જે કરવું એ કરું. અચ્છા, તારી લાઈફ? હા, તારી લાઈફના નિર્ણયો તું લઈશ અને અમે અમારી લાઈફના નિર્ણય લઈશું, એમ જ ને? પણ 100 વાતની એક વાત, એક વસ્તુ યાદ રાખજે. જે નિર્ણય લે ને એ સમજી વિચારીને લેજે. એવું ન થાય કે આગળ જઈને પસ્તાવાનો વારો આવે. આ બધા વહીવટ તમારે બંનેને કરવાની કોઈ જરૂર નથી. મને ખબર છે મારું કેવું સારું છે ને કેવું ખરાબ. જોયું હું ફાયદો છો મમ્મી. આ તને મેં હપ્તો ભરવા જવાનું કીધું હતી, ભરી આવ્યો ઓલો અર્બનનો આપણો? હા, ઓનલાઈન કરી દીધું હતું. હવે ત્યાં ભરવા જવાની કોની જરૂર છે?
આ અત્યારે જમાનો કેટલો આગળ વધી ગયો છે અને હજી તમારે ત્યાં લાઈનમાં ઊભીને હપ્તા ભરવા છે. એટલે ઓનલાઈનમાં નો હરખું થાય. ઓલી સોપડીમાં મેં તને કીધું તું પ્રિન્ટ કરાવવાનું, હવે એ ક્યાં ખબર પડશે? ઈ એમ કે નથી આવ્યો તો અરે મેસેજ આપણામાં આવી જાય અને એ મેં પ્રિન્ટ પણ કરાવી લીધો. કોઈ પણ આવે ને પૂછે ને કે તમારો હપ્તો હજી નથી થયો, આ લ્યો પ્રિન્ટ જોઈ લો. તમારા આળસુના વાંધા જા. તને નો કરવું હોય તો મને કહી દેવાય કે હું ભરી આવત. આ તો ગયો નહીં, લ્યો ઓનલાઈન કરી દે. અત્યારે ઓનલાઈનમાં વયા જાય બીજે પૈસા, ખબર પડે કે નહીં કાંઈ? આપણને ખબર પડતી હોય ને ભાઈ તો ક્યાંય પૈસો જાય નહીં. આપણામાં થોડુંક કાચાશ હોય તો બધું પૈસા બધે વ્યા છે, બીજું તો શું. હા એ તો એટલે મને ખબર, હું ભણ્યો નથી એટલે ને. તું ભણ્યો છો એટલે હવા કરશો ને તું. આ હવે હવા શેની કરું, સાચું કહું છું. પણ હું શું કહું છું, મારે એક બીજી વાત કરવી હતી તમને. અત્યારે કાંઈ ધંધાની વાત નહીં કરતો. પૈસા બીજે નથી રોકવાની. એકમાં તે રોક્યા હતા 1.5 લાખની નુકસાની થઈ જાય. હવે અહીંયા મારે હીરા ગયા રાખવાના ને તારે ધંધા જ કર્યા રાખવાના. અરે ધંધાની વાત નથી કરતો. મને ખબર છે કે હમણાં છે ને એક પણ ધંધામાં કંઈ લેવાનું છે નહીં, કારણ કે મંદી છે ને બધી આટો મારી ગઈ છે. પણ હું શું કહું છું કે જો તમે ને હું બે આ ઘરમાં એકલા છીએ. આપણે કોઈ લગ્ન કર્યા નથી મેં લગ્ન કર્યા કે નથી તમે લગ્ન કર્યા. મારી વાત તો ઠીક કે હજી મારી લગ્નની ઉંમર જ થઈ છે, પણ તમે તો છે ને આ એક સદી વટાવી ગયા છો લગ્નની. હવે હું કહું છું કે તમારા લગ્ન તો કોને ખબર હવે ક્યારે થાય, છોકરી મળે ક્યારે મારે કરવાય નથી હવે ભાઈ લગ્ન. હવે હા તો તમારું તો થઈ ગયું, ચલો તમારું તો મૂકી દીધું સાઈડમાં. પણ હું શું કહું છું, મારે હવે લગ્ન કરી લેવા છે. મારા ધ્યાનમાં છે ને એક છોકરી છે, એની સાથે મારે લવ મેરેજ કરવા છે. હવે લવ મેરેજ વાળી થામા કોઈ લવ મેરેજ કર્યા છે આપણા ગામમાં? લવ મેરેજ કરે અત્યારે એક તો સવી બે એકલા. હવે ઈ આવી છે તેને કઈ નહીં રસોઈ બનાવતા આવડતી હોય, નહીં કઈ આવડતું હોય, કપડાં ધોતા હોય, બધું કામ કોણ કરશે? આપણે તો એકને જ કરવાનું ને. અરે ભાઈ એક તો વાંધો છે કે આપણે બે એકલા છીએ. ના તમારા લગ્નની વાત કોઈ બહાર કરશે, ના મારા લગ્નની વાત કોઈ બહાર કરશે. આ કોઈ કુટુંબવાળા આપણા લગ્નનું કોઈ સજેશન આપે છે ખરા કે હાલો અમારે આ છોકરો કુંવારો છે તેની હાટું છોકરી ગોતી દઈએ? આપણે છે ને આવી રીતે જ ભેગું ખાય. એટલે જ હું લવ મેરેજની વાત કરું છું. અને હું કહો છો કે લવ મેરેજ કરીએ તો છોકરીને રસોઈ બનાવતા ન આવડે, કપડાં ધોતા ન આવડે, કાંઈ ન આવડે. અરે ન આવડે તો શીખી જાય. બાકી આપણે થોડી ઘણી તો બાંધછોડ કરવી પડે, બાકી બે આ આખી જિંદગી વાંઢા રહેવું. એટલે કોણ શીખવાડ છે અહીંયા? પણ તું એમ કે શીખી જાહે. હવે આપણે શીખવાડવી ને એની ઘરે જ શીખીને જો કાંઈ વાંધો ને તાર લવ મેરેજ કરવો હોય ને તો કરજે, પણ એને શોખવેટ કરજે, એને રાંધતા આવડતી હોય ને તો કરજે. હવે એવી શોખવેટ કરવા ન બેસવાની હોય અત્યારે. હા એવી શોખવેટ કરવા બેહીને તો મારું થતું અટકી જાય. તો ભાઈ તું નક્કી કરી જ લીધું છે તે તાર લગ્ન કરવા છે તો મને હું કામ પૂછશો ખાલે ખોટું સારું લાગે એટલે? તમે મારા મોટા ભાઈ છો, મારે તમને તો પૂછવું પડે ને, કારણ કે આપણા ઘરમાં કોઈ વડીલ હોય તો એ તમે જ તો છો. મારે બીજા પૂછવા કોને જવું? એટલા માટે. બાકી જો તમે છે ને ઉપાધિ ન કરતા, આજ પછી છે ને તમારા ઘરના કામ પણ તમારે ઓછા થઈ જશે. આ ઘરમાં કોઈક સ્ત્રી આવે એટલે આપણું કામ તો હળવું કરી જાય ને એમ. હા મને પૂછ્યું, મેં ના પાડી એકોય વસ્તુ. તે એમ કીધી કે હાલો ભાઈ મોટા ભાઈ તમે કીધું છે તો આપણે આ કરીશું. તે તો તારી રીતે બધા જવાબ આપી દીધા મને કે નહીં મોટા ભાઈ આનું આમ કરીએ તો આમ થાય, આનું આમ કરીએ તો આમ થાય. મને રમાડી દીધો ને પાછો કે મોટા ભાઈ છે એટલે પૂછવું તો પડે ને. હા તો એ જ થયું ને ભાઈ. હવે જો હું કંઈ નાનો એવો કિકલો રહ્યો નથી. મારી ઉંમર સમજવા જેવી થઈ ગઈ છે. હું મારા નિર્ણયો જાતે લઈ શકું એવી મારી ઉંમર છે, તો નિર્ણય લેવામાં વાંધો શું? આ તો શું છે કે તમારી સાથે બેઠો હોય ને તો તમારી સલાહ લેવી જરૂરી છે. આ તમે જેટલી સલાહ આપી ને એટલી મને યોગ્ય ન લાગી એટલે મેં ના પાડી દીધી. આ લવ મેરેજ થાય પછી કઈ ભવાડા નથી થાય એમ ને? એ લોકો કેસ બેસ કરશે તો હું પૈસા નહીં ભરું. હવે એક તો પૈસા છે નહીં મારી પાસે કઈ. અરે જો આ લવ મેરેજ હું કરીશ ને તો જોકે થોડી ઘણી મગજમારી તો થાય જ બધી જગ્યાએ, કારણ કે છોકરીવાળાના મા બાપ માને ન માને એવું કંઈ નક્કી થોડું છે. લગભગ માની પણ જાય ને ન પણ માને, પણ કેસ કબાડા નહીં થાય ને એની ગેરંટી મારે. તો પણ કાયદેસર વાત હકાઈને કોકને વૈસે નાખીને તો આપણે માથાકૂટ નહીં કઈ. હે કોને નાખું બોલો વચ્ચે? અને કોણ કહેશે? ત્યાં જઈને શું કેવું કે બે ભાઈઓ એકલા છે, આગળ પાછળ બીજું કોઈ છે નહીં, ભાડાના ઘરમાં રહે છે. પણ તું એ છોકરીને કે ને એના પપ્પાને વાત કરે તો કદાચ એના પપ્પા માની જાય ને તો પછી લગ્ન થાય ને તો આપણી ઇજ્જત જાય ને, સમજો ખોટી? અરે પણ ભાઈ તમે એટલું તો વિચારો, કઈ છોકરીનો બાપ કોક એવા છોકરાને આપે જેની આગળ પાછળ બીજું કાંઈ હોય નહીં, ભાડાના ઘરમાં રહેતો હોય, ખાવાનું ખૂટતું હોય, એવા ઘરમાં કોણ આપે? કાંઈ નહીં પછી બીજું તો હું હવે તે નક્કી જ કરી લીધું છે તો લગ્ન કરી નાખજે, જે થાય જોયું જાય. હા એમ તો કહું છું. તમે હિંમત આપવાની જગ્યાએ હંમેશા ડરાવતા જ હોય.
મમ્મી બોલો ને દામિની બહુ, કંઈ કામ છે? ક્યાં હતા? અહીંયા જ છું. ક્યાં હોવાની? તમારું શરીર અહીંયા છે પણ તમારા વિચારો, તમારું મન, તમારું દિમાગ એ ક્યાં છે? ક્યાં હોવાનું? તમને તો ખબર છે. જુઓ ને, જે ન થવાનું હતું એ તો થઈ ગયું. હવે નથી બહાર જવાતું, કે નથી ઘરમાં રહેવાતું, કે નથી કોઈને કહેવાતું. શું કરવું ને શું ન કરવું ને કંઈ સમજાતું નથી. એમાં એટલું બધું વિચારવાનું ના હોય. શું કામ વિચારવાનું ન હોય? વિચારવું જ પડે ને. ના મમ્મી, હેતલબેનને જે યોગ્ય લાગ્યું એ એમને કર્યું. એમને એ રસ્તો સૂઝ્યું કે એમને ઘરથી ભાગી જવું જોઈએ તો એ ભાગી ગયા. હવે એમાં આપણે કોઈ કાંઈ ના કરી શકીએ. આવી રીતે તમે ઉપાધિ કરશો તો હેતલબેન પાછા તો નહીં વહી આવે ને. સાચી વાત છે. એ પાછી તો નહીં જ આવે. જે વહી ગઈ છે એ પાછી નહીં આવે. પણ ચિંતા થાય છે. એ ત્યાં શું કરતી હશે, કેવી રીતે રહેતી હશે. અને તમે તો જાણો છો અશોકનો ગુસ્સો. અશોકે ચોખ્ખી ના પાડી દીધી છે કે એની સાથે આપણે કોઈ સંબંધ નથી રાખવાનો. પણ એક મા તરીકે મને તો ચિંતા થાય ને. અને આમ પણ એને અહીંયા કોઈ દિવસ કોઈ કામમાં ડોરો નથી રાખ્યો. અને ત્યાં જઈને એ શું કરતી હશે? અશોકનો ગુસ્સો છે ને એ ખોટો નથી. એ ભાઈ છે, સ્વાભાવિક છે. પોતાની બેન આવું કરે તો ગુસ્સો તો આવવાનો જ છે ને. હા, હેતલબેને કોઈની ઇજ્જતનો વિચાર ન કર્યો. અને ત્યાં જ્યાં લગ્ન કરીને ગયા છે એ બંને ભાઈઓ એકલા રહે છે. ખબર નહીં કેવું ઘર હશે. સમાધાનનો તો કોઈ ઓપ્શન જ બાકી નથી રહ્યો. એ લોકો સમજે ના સમજે કોને ખબર. હું પહેલાં જ કહેતી હતી કે માની ગયા હોત, સમાધાન કરી લીધું હોત તો આ દિવસ જ ના આવ્યો હોત. પણ હવે શું થાય? હવે તો આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. આને સ્વીકાર્યા સિવાયનો. જો હવે જે થઈ ગયું છે એનો સ્વીકાર કરી લો મમ્મી. અને એમ પણ જ્યારે બેનબા અહીંયા હતા આપણે એમને સમજાવતા જ હતા કે તમે ઘરનું કામ કરતાં શીખી જાઓ. પણ એમને શું કહ્યું હતું કે એ બધો મારો વહીવટ છે, હું જોઈ લઈશ, મને કોઈ કાંઈ કહેવાની જરૂર નથી, મને મારી જિંદગી મારી રીતે જીવા દો. તો આપણે તો એમની મરજી પૂરી કરી છે. એમની જિંદગી એમની રીતે જીવા દઈએ છીએ. હવે એ ત્યાં સુખી થાય દુઃખી થાય એ એમના નસીબ છે. એકદમ સાચું. પણ ખબર નહીં, મને એવો વિચાર આવે છે કે એને કોઈ કાંઈ નહીં આવડતું હોય તો ત્યાં એની વાતો થશે તો એને ત્યાં સરખી રીતે નહીં રાખે તો. હું શું કહું છું દામિની બહુ, એક કામ કરો ને, અશોકને ન ખબર પડે એવી રીતે મારી સાથે વાત કરાવો ને. નહીં મમ્મી, જો આ વાત તમે ખોટી કરી દીધી હે. હું તમને સાથ આપી શકું, સહકાર આપી શકું, પણ હા મદદનું મને નહીં કહેતા પ્લીઝ. તમને ખબર છે ને હેતલબેનને એમ પણ હું નથી ગમતી. મને ખબર છે, પણ હવે આપણાથી દૂર છે. કદાચ ભગવાને એની આંખો ખોલી હોય. જુઓ ને અશોક, એમનું શું કરીશું? તમને કંઈ નહીં કે પણ મને ઊભી ચીરી નાખશે. પણ મારી વાત સાંભળો, કદાચ અશોકને ખબર પડી જાય ને તો બધું હું મારા માથે લઈ લઈશ, પણ તમારા માથે કંઈ નહીં આવવા દો. એકવાર હેતલને હું ટ્રાય કરી જોઈશ. એમનો ફોન બંધ આવે છે, મેં ટ્રાય કરી હતી. કદાચ મારા કોઈ કોન્ટેક્ટથી કે કોઈના થ્રુ વાત થાય તો હું કોશિશ કરીશ. હા, એકવાર એની સાથે વાતચીત થઈ જાય ને તો મન હળવું થઈ જાય. માન્યું કે હેતલે ખોટું જ કર્યું છે, આપણને કશે મોઢું બતાવવાને લાયક નથી રાખ્યા, પણ આપણે કરીએ તો કરીએ શું? હા, તમે ઉપાધિ કરો છો ને એટલે જ હેરાન થાવ છો. એટલે કે દીકરી ભાગી જાય ને તો સૌથી વધારે ઉપાધિ છે ને માને જ થતી હોય છે, સમજું છું. પણ તમે આવી રીતે ચિંતામાં રહેશો ને તો અશોક અને પપ્પા બંને મને જ બોલશે કે હું તમારું ધ્યાન નથી રાખતી.
આવી ગયા તમે? ના રે ભાઈ, રસ્તામાં છું. એક વાત પૂછું, આપણે લગ્ન પછી કેટલું ચેન્જ થઈ ગયું નહીં? પહેલાં હું તને તું કહેતી અને હવે તમે. એ તો ચેન્જ કરવું જ પડે ને, કારણ કે પહેલાં હું તારો બોયફ્રેન્ડ હતો, પણ હવે તારો પતિ છું. અને તો પણ પતિને માનથી બોલાવવા જરૂરી છે ને. મારી ફ્રેન્ડ તો એના હસબન્ડને તું કહીને જ બોલાવે છે. પણ મને નહીં પોસાય, મને તમે કહીને જ બોલાવવું પડશે. હું તો મસ્તી કરું છું હવે. હા, એમ જ. પણ હું શું કહું છું, આ તું અમારા ઘરમાં તો આવી ગઈ, હા. પણ તને અમારા ઘરમાં બધું આમ ઓકે તો લાગે છે ને? ફાવી તો ગયું છે ને તને? આમ તો જો કે બધું ઓકે જ છે, પણ થોડોક સમય જાય ને પછી આપણે આ ઘરને છે ને રિનોવેટ કરાવી નાખશું. કારણ કે અમુક ફર્નિચર ને બધું વ્યવસ્થિત કરાવી નાખીએ ને તો સારું. મને ગમે ને એવું કરાવી નાખશું આપણે ને. કરાવી નાખીશું, હો, કરાવી નાખીશું. હા, એનો સમય આવશે ને ત્યારે. આ બેડ છે ને આપણે જવા દેવાનું અને અહીંયા પણ ન્યૂ ફર્નિચર કરાવી નાખશું. આ બધું છે ને આ બધું મને નથી ગમતું. હા હા, ન કરે, ભાડાનું જ છે, બાટલી જ નાખશો ને. એટલે શું? એટલે કહેવાનો અર્થાત એવો છે કે અત્યાર પૂરતી આપણે ભાડે રાખ્યું છે, આપણો નવો બંગલો તૈયાર થાય છે ને એ માટે. ઓકે, તો વાંધો નહીં. મને તો હમણાં હાર્ટ એટેક આવી જત. ના ના, એમ થોડું હાર્ટ એટેક લેવાય. પણ હું શું કહું છું તને, હા, આપણા લગ્ન થયા ને ત્યારે મારા ભાઈએ થોડીક શરતો મૂકી હતી શું? કે તારી પત્નીને, મતલબ તારી જે પત્ની બને ને એને જમવાનું બનાવતા આવડવું જોઈએ, ઘરના કામ કરતા આવડવું જોઈએ. તો તને રસોઈ બનાવતા આવડે છે કે પછી નહીં? ના, નથી આવડતી. તો શીખવી પડશે. સાગર, એમાં એવું છે ને કે મને ચા બનાવતા પણ નથી આવડતું. હે? હા, પણ ટેન્શન શું કરવા લો છો? જનરેશન બહુ સારી છે. આપણે એક નોકરાણી રાખી લઈશું અને મહિને 1000-2000 રૂપિયાને આપી દેશું. નહીં ચાલે. કઈ નોકરાણી 1000-2000 આખો મહિનો કામ કરે? હા, તો ભલે ને 4000 દેવા પડે, 5 દેવા પડે, 6 દેવા પડે, ચાલશે ને? હા, મારા ઘરે કે હા, મારા ઘરે છે ને પૈસાનું ઝાડ છે દેખાતું નથી. હા, નથી. સાગર, કેમ આવી વાતો કરો છો? એટલે એમ કે મોટા ભાઈ છે ને નોકરાણીને રાખવા માટે નહીં રાજી થાય, એટલે આપણે તારે જ શીખવું પડશે. અરે મોટા ભાઈ તો કીધા રાખે, એ તો બોલ્યા રાખે. આપણે શું કરવું એ આપણે જોવાનું હોય ને, એને નહીં. અને હા, એને હવે આ ઘરમાં વહીવટ કરવાની જરૂર નથી. આમ પણ એમની વાઈફ હોત તોય બરાબર છે કે ભાઈ ચલો વાઈફ છે, એ તો કુંવારા છે ને હજી સુધી, તો હવે એમનો હક ના લાગે. હવે તો આ ઘરમાં હું કહું ને એ જ થવું જોઈએ. હા, તો હજુ મોડું નથી થયું. હા હેતલ, એટલે આપણે લગ્ન કર્યા ને એને હજુ મોડું નથી થયું. જો તને તારો જ હક આ ઘરમાં ચલાવવો હોય તો એ તો કાલ પણ નહીં બને અને આજે પણ નહીં બને અને ભવિષ્યમાં પણ નહીં બનશે. સાગર, હા તમે કેવી વાત કરો છો? સીધી વાત કરું છું. મારો મોટો ભાઈ છે તો એના વિશે એળફેળ બોલે છે અને કહે છે કે એનું હવે આ ઘરમાં કાંઈ અધિકાર નથી, એનું કંઈ હાલવું ના જોઈએ. એટલે તું કહેવા શું માંગે છે? તમે શું કહેવા માંગો છો કે હજી આપણે મોડું નથી થયું એનો શું મતલબ છે સાગર તમારો? મતલબ આપણે હજી જુદા થઈ શકીએ છીએ એમ. સાગર, હા, જો હું તો છે ને મજાક કરતી હતી, ખાલી ઓનલી ફોર જોક. જો હું છે ને રસોઈ બનાવતા શીખી જઈશ, બસ શીખી જઈશ. પણ ખાલી 1 મહિનો તો નોકરાણી રાખી દો, જેથી કરીને મને કોઈ શીખવાડે તો ખરા ને. કારણ કે મેં મારા ઘરે કંઈ કામ નથી કર્યું, મારા ભાભીએ મને કાંઈ કામ નથી શીખવાડ્યું, તો મારે 1 મહિનો તો જોઈએ ને. આ મોબાઈલ વાપરે છે તું? હા. એમાં યુટ્યુબ આવે? અત્યાર સુધી તો ફની વિડીયો જોવામાં જ ટાઈમ પાસ કર્યો હશે. એમાં સર્ચ મારીશ ને કે આપણે કઈ રસોઈ બનાવી છે અથવા કયું કામ કઈ રીતે કરવું છે, તો એના 10-15 વિડીયોઝ આવશે. એમાંથી જે સારો લાગે એ જોઈને કામ કરી નાખવાનું. નોકરાણીની જરૂર ના પડે. હે ને? આ હેતલના ઘરે જે વાત બની રહી છે એ વાત ઘરમાં બીજા કોઈને તો ન કરી શકું, પણ દામિની વહુને તો કહું. દામિની વહુ આનો કંઈક તો રસ્તો કાઢશે. એમને બોલાવીને વાત જ કરી લો. અત્યારે ઘરમાં કોઈ બીજું છે પણ નહીં. દામિની વહુ, દામિની વહુ, આવું છું મમ્મી. શું કરો છો?
કંઈ નહીં, આ ઘરનો સામાન ખૂટી ગયો છે ને, તો આ એક એપ્લિકેશન છે ને, આમાંથી આપણે ઓર્ડર કરીશું ને તો આપણને છે ને થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળી જશે. તો મને થયું કે આ વખતે ઓનલાઈન જ મગાવી લઈએ. સારું કર્યું. મારે તમારી સાથે થોડી ઘણી વાત કરવી છે. બોલો ને. જુઓ ને, આ હેતલના લગ્નને 7-8 મહિના તો થઈ ગયા અને હવે તો એ લોકો પણ સમાધાનની વાત કરે છે, પણ અશોક છે કે વાત માનતો જ નથી. તો મારું એવું માનવું છે કે અશોકને નહીં કહેવાનું, પણ આપણે લોકો તો આવતા જતા થઈ જઈએ. આ તમને બધી વાત કરે છે કોણ? મને એ નથી સમજાતું. એકવાર મારા હાથે લાગી જશે ને તો એનું ખૂન કરી નાખીશું. બસ હવે કેવી વાત કરો છો? આ ખાલી ખોટા ઝઘડા થયું શું કામ કરો છો મમ્મી? જો તમે માં નથી બન્યા ને એટલે તમને નહીં ખબર પડે કે એક માં તરીકે મારા મન પર શું વીતે છે. તમને કેવી રીતે સમજાવું, કેવી રીતે કહું કે આ હેતલે જે કર્યું એ યોગ્ય નથી, પણ હવે જે ઘરમાં ગઈ છે, જ્યાં રહે છે, જે એનું સાસરું છે, ત્યાં સમાધાન છે ને બે પક્ષથી થાય મમ્મી. એ લોકોને સમાધાન કરવું હોય તો એ લોકો ઘરે આવી શકે કે નહીં? ઘરે આવીને મનાવી શકે. અને બેનબા, એમને એટલો શું ઈગો છે? એમને એટલો શું ઈગો છે કે આપણને ફોન નથી કરતા, બોલાવતા નથી. એમને પછતાવો થતો હોત તો આપણને ફોન મેસેજ કરી આવત ને, મળવા આવ્યા હોત ને. અને ભાઈ છે, ગમે એમ તોય છે ને બેનને માફ કરી જ દે, પણ એના માટે છે ને બેનને માફી તો માંગવી પડે ને. પણ અશોકની સામે ખબર છે ને એનો ગુસ્સો કેવો છે. તમારા સસરાજી પણ કંઈ નથી બોલી શકતા. શું કરશે વધીને શું કરશે અશોક? હેતલબેનને ખીજાશે, મારશે તો નહીં ને, કારણ કે હવે પારકા ઘરે જતા રહ્યા છે. પણ મારી વાત સાંભળો ને, એક વાત જાણવા મળી છે, કહું? કહીને જ રહેશો તમે એમ પણ. વાત એમ છે કે હેતલ છે ને એના ઘરે જમાઈનો ને એનો ઝઘડો ચાલે છે. બસ હજુ તો લગ્નને એટલો સમય થયો છે ને ત્યાં ઝઘડા ચાલુ કરી દીધા. આ બેનબાને છે ને જીવ ઉપર જરાય કંટ્રોલ નથી. ઝઘડા થવાનું કારણ શું છે એ કહીશ ને તો તમે કહેશો ઝઘડા થાય જ ને. હા, ખબર જ છે મને, કારણ કે એટલો સમય એમની સાથે રહી છું ને. અને હેતલબેન સાથે તો છે ને વધારે નહીં, ખાલી કોઈ એક દિવસ રહી જાય ને તો પણ ખબર પડી જાય કે હેતલબેન કેવા છે. એમાં એવું છે કે હેતલને રસોઈ બનાવતા આવડતી નથી અને સરખી રસોઈ નથી બનાવતી. એ બાબતને લઈને એ બંને હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડા થાય છે. હવે હું ઈચ્છું છું કે તમે જઈને હેતલને રસોઈ બનાવતા શીખવાડી આવો ને. શું મમ્મી, તમે પણ એમણે મદદ માગી તમારી પાસે અને 8 મહિના થયા છે. તમે કહો છો એ પ્રમાણે જો હેતલબેનને રસોઈ નથી આવડતી અને એમને શીખવી જ હોત તો શીખી ગયા હોત ને ક્યારના. આ ઓનલાઈન છે ને બધા જ વિડીયો હોય છે કેવી રીતે રસોઈ બનાવવી, અરે મગને કેમ બાફવા ને એ પણ વિડીયો હોય છે. પણ ઓનલાઈનમાં અને આપણે સામે માથે બેસીને સમજાવીએ એમાં ફરક તો હોય ને. અને એમને શીખવું જ ન હોય તો? શીખવું છે ને, પણ હવે એની પાસે કોઈ રસ્તો નથી. હું કેવી રીતે જાઉં? તું તો જાણે છે અશોકનો સ્વભાવ. મેં છે ને અશોક સાથે વાત કરી હતી સમાધાન બાબતે હમણાં જ, પણ એમને મને ઘસીને ના પાડી દીધી છે અને મને કહ્યું છે કે બીજી વાર છે ને તારા મોઢે હેતલનું નામ ના આવવું જોઈએ. તો વિચાર કરો, આમાં હું હેતલબેન પાસે જઈશ, એમના ઘરે જઈને એમને રસોઈ શીખવાડીશ તો મારું શું થશે? જો મને ખબર છે કે હેતલ એની સાસરીમાં દુઃખી છે, આ રોજ રોજ ઝઘડા થાય છે. તમે જઈને શીખવાડી આવજો, સાંજે પાછા આવી જજો. અશોકને પણ નહીં ખબર પડે. નહીં નહીં દામિની વહુ, ક્યાં જાય છે? થોડું કામ હતું ને એટલા માટે શોપિંગ કરવા જાઉં છું. વાહ, શું કામ પડી ગયું? હા, એટલી વસ્તુ લઈ દઉં છું એટલું ઓછું છે કે હજુ તારે બહાર શોપિંગ કરવા જવું છે? સાગર, મેકઅપ ખૂટી ગયો છે, જવા દો ને. હવે મેકઅપ લઈને ક્યાં જતી હશે? હવે ખબર પડી કે આટલી ધોળી કેમ લાગતી હતી. આ મેકઅપના થથેડા કરે તો પછી ધોળી જ લાગે ને. સાગર, તમે આ કેવી વાતો કરો છો?
મારે જે વસ્તુ જોવે એ જોવે યાર. અને આવો કેમ બિહેવિયર કરો છો? આખા જો તમે છે ને આ ખોટી મગજમારી કરો મારે મગજમારી હું નથી કરતો, મગજમારી તું કરી રહી છે. સાગર, હું મારું કામ કરવા માટે જતી હતી ને રસ્તો કોણે રોક્યો? તમે, મેં નહીં. મારે છે ને આવા ફાલતુ ખર્ચા નથી કરવા તારી પાસે, સમજી? મારી પાસે એવા ફાલતુ પૈસા પણ નથી કે આમ તું ગામ આખામાં ઉડાવ્યા કર. મેરેજ પહેલા તો બહુ બધું લઈ દેતા હતા, બહુ બધી ગિફ્ટો આપતા હતા. હવે શું થયું? હવે તો આપણા મેરેજ થઈ ગયા છે. કોઈ પણ વસ્તુ આવશે તો આપણા ઘરમાં જ આવશે ને, બહાર તો નહીં જાય ને. અને આ મેકઅપનો સામાન કોણ તું યુઝ કરે કે હું યુઝ કરીશ? અરે કોઈ પણ વસ્તુ હોય, મેકઅપ નહીં. આ તમે છેલ્લા કેટલા દિવસથી મને હર એક વસ્તુમાં ટોકો છો. હા તે ટોકે નહીં તો કરે શું? શું કરે બોલ ને. અરે મારી એમ નહીં, તમને છે ને ખાલી સજતા સવરતા જ એટલે કે ખાલી સાર શણગાર કરતા જ આવડે છે. આ ખાવાનું બનાવતા આવડતું નથી, ઘરના કામ કરતા નથી આવડતા, તો તને આવડે છે હું? હા તો મેં તમને કીધું હતું ને કે નોકરાણી રાખી દો, પણ નહીં, તમે મને ના પાડી. જો નોકરાણી રાખી હોત ને તો હું શીખી જાત ને. વાહ, મેં તને ઓપ્શન પણ આપ્યું હતું કે મોબાઈલમાં છે ને YouTube જોઈને બધું બની શકે, ના બની શકે એમ નહીં. રહેવા દો ને, એમાંથી કઈ બધી વસ્તુ ના બને. અને કોઈકને ફાવે કોઈકને ના ફાવે. સામે વ્યક્તિ હોય અને ફોનમાં હોય તો કેટલો ફેર પડે. આ તો તારા બાપાના ઘેર હતી, તારા બાપાના ઘેર હતી ને ત્યારે શીખવાની ખબર નથી પડતી. તને ખબર નથી કે કાલ સવારે મારે સાસરે જવાનું છે? આ ઘરમાં ને ઘરમાં પડ્યું રહેવું તું તારે? જુઓ સાગર, તમે આવી રીતના મારી સાથે વાત ન કરી શકો. તો કોની સાથે કરી શકું બોલ? તું કેની સાથે કરું? લગન પહેલા તો બહુ મીઠું મીઠું બોલતા હતા ને હવે શું થયું? લગન પહેલા મને ખબર નથી કે જેને હું છે ને આ કોહિનૂરનો હીરો સમજુ છું ને એ છે ને માત્ર ને માત્ર કાચનો કટકો છે. રહેવા દો ને. મને પણ એમ હતું કે તમે તો બહુ મને સાચવશો, હથેળીમાં રાખશો, પણ જોઈ લીધું તમારું અસલિયત, જોઈ લીધી તમારો અસલી રંગ. મારો રંગ તો આનો આ જ છે. રહેવા દો ને, ગિરગિટની જેમ રંગ બદલો છો તમે. આપણું કરો, બીજાનું કરવા જાવ માં. જોઈ લીધું તમારું અસલી રૂપ, જોઈ લીધું મેં. અસલી રૂપ તો મેં તારું જોઈ લીધું. જો 100 વાતની એક વાત, આ ઘરના કામ કરવાનું શીખવાનું છે કે નહીં? નગર હાલો આ રસ્તો ખુલ્લો જ છે, બાપાના ઘરે ઉપડો. સાગર, તમે આ કેવી વાત કરો છો? તમને ખબર છે ને કે મારા મમ્મી અને મારો ભાઈ મને ક્યારેય નહીં સ્વીકારે, કારણ કે મેં એના વિરુદ્ધ જઈને લગ્ન કર્યા છે તમારી સાથે. હા તો જો તમારે આ ઘરમાં રહેવું હોય ને તો આ ઘરના નિયમો ફોલો કરવા પડશે. આ ઘરમાં સારું આ જમવાનું બનાવતા આવડવું જોઈએ. તો લગ્ન કર્યા હતા ને ત્યારે તમને ખબર જ હતી કે મને કઈ નથી આવડતું, તો શું કરવા લગ્ન કર્યા મારી સાથે? તો મને થોડી ખબર હતી કે તું ઢગલાનો ઢજ રહીશ, સાગર, કાંઈ શીખીશ નહીં. બોલવામાં છે ને ધ્યાન રાખજો. રોજ રોજની માથાકૂટ કરો છો. તમારી સાથે રહેવું ને એની કરતા તો મરી જવું સારું છે. રસ્તો ખુલ્લો છે. વાહ, સારું કહેવાય. હા, તમે પીઠ પાછળ ઘા કર્યો છે. જો પહેલા જ કીધું હોત ને તો તમારી સાથે લગ્ન જ ના કરત. જ્યારે લગ્ન કરવા હતા ત્યારે તો બહુ મીઠી માના થતા હતા, બહુ મીઠું મીઠું બોલતા હતા. અરે ન જાણે, મને તો એમ જ હતું કે બસ આખી જિંદગી તો બસ મારે સાગરને જોઈને જ વીતી જશે. કેમ જોઈને છે ને જિંદગી ન જાય હો. હું ધંધે જાઉં છું ને, કામ ધંધો કરું છું ને, તો તારે ઘરના કામ તો કરવા પડે ને, કે બહારનું આવીને ન કરી જાય. હા તો પછી પ્રેમથી પણ વાત કરતા આવડવી જોઈએ ને. કેટલી વાર તો સમજાવી તને, એકવાર તો સમજવું છે નહીં. મારે છે ને તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી. આટલી બધી મગજમારી કર્યા પછી કહે છે કે મારે તમારી સાથે મગજમારી નથી કરવી. વાહ, ખબર જ નથી પડતી કે શું કરવું ને શું નહીં. ખબર છે કે મારા ઘરે કોઈ રાખે એમ નથી, બોલાવે એમ નથી, છતાં પણ કહે છે કે જતી રહે તારા પિયર. ભાભી, મમ્મી, તમે બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત તમારી? હા, તબિયત કેમ છે તમારી? અમે મજામાં છીએ. તું કેમ છે? બસ ઠીક ઠીક. અમે લોકો અહીંયા તમારી સાથે વાત કરવા આવ્યા છીએ. તમને ન ગમતું હોય તો અમે પાછા જતા રહીએ. ના ના ભાભી, આવું નહીં બોલો. તમે કેટલા મહિના પછી આવ્યા છો અને કેટલા મહિના પછી જોયા છે તમને લોકોને. સાચું કહું ને તો તમારા લોકોની બહુ યાદ આવતી હતી મને. એક મિનિટ,
તમને શું થયું છે? ઉદાસ હોય એવું લાગે છે. હા, કંઈ થયું છે? વાત શું છે હેતલ? જણાવ ને. જવા દો ને મમ્મી, કંઈ જ વાત નથી. જ્યારે તમે સાચું કહેતા હતા ને ત્યારે મેં તમારી વાત ન માની, અને હવે તમને વાત કરીને શું ફાયદો છે? વાત કરશો નહીં તો અમને કઈ રીતે ખબર પડશે? હા, તારા ભાભી એકદમ સાચું કહે છે. જ્યાં સુધી તું જણાવીશ નહીં તો અમને ખબર નહીં પડે. જણાવ, શું વાત છે? વાત જાણે એમ છે કે આ ઘરમાં છે ને મને બહુ દુઃખ છે. સાગર ન બોલવાનું બોલે છે, રોજ રોજ મારી સાથે ઝઘડા કરે છે. જ્યારે શરૂઆતમાં તો મને બહુ સાચવતા હતા, અને અમે લોકોએ લગ્ન નહોતા કર્યા ને ત્યારે પણ મારી સાથે ખૂબ મીઠી મીઠી વાતો કરી. અને હવે તો સાવ એનો રંગ બદલાઈ જ ગયો છે. પણ ઝઘડાનું કારણ શું? એ જ કે મને રસોઈ બનાવતા નથી આવડતી, મને ઘરના કોઈ કામ નથી આવડતા. ખાલી બસ હરવું ફરવું ને મોજ શોખ કરવો, આટલું જ કર્યું છે ને મેં આપણા ઘરે. તો એમાં છે ને સાગર કુમારનો કોઈ વાંક નથી. તમારે સમજવાની જરૂર છે. તમે લોકો રિલેશનમાં હતા ત્યાંની વાત અલગ હતી. ત્યારે તમે ઘરે કામ કરો છો નથી કરતા, રસોઈ બનાવો છો નથી બનાવતા, એનાથી ફરક નથી પડતો એમને. પણ લગ્ન થઈ જાય ને પછી ઘર ચલાવવાનું હોય છે, ઘર સંસાર માંડવાનો હોય છે. સાગર કુમાર કમાવા જાય તો સ્વાભાવિક છે ને તમારે ઘરનું ધ્યાન રાખવાનું હોય છે, રોટલા ઘડીને ખવડાવવાના હોય છે. સાચી વાત છે ભાભી તમારી. જ્યારે તમે અને મમ્મી શીખવાડતા હતા ને ત્યારે ન જાણે હું ન બોલવાનું બોલી ગઈ તમારી સામે. પણ આજે ખબર પડી કે જ્યારે તમે લોકો કહેતા હતા ને ત્યારે માની લીધું હોત ને તો આજે મારે આવા દિવસો ના જોવા પડે. તો તમારો વિચાર શું છે? તમારે રસોઈ શીખવી છે કે નહીં? ઘરકામ શીખવું છે કે નહીં? હા, શીખવું છે. હવે સમજ પડી છે કે ઘરમાં રોજ કકડાટ થાય ને એની કરતાં તો હેતલ, કોણ આવ્યું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું હેતલની ભાભી, અને આ મારા મમ્મી છે. આવો. જુઓ, મને ખબર છે કે તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને પ્રેમ લગ્ન કરી લીધા. અને હેતલે અમારા ઘરમાં કોઈ દિવસ કોઈ કામ કર્યું જ નથી. અમે તો ઘણું શીખવાડવા માંગતા હતા, પણ ત્યારે પણ એના જિદ્દી સ્વભાવના લીધે એ કંઈ ન કરી શકી. પણ આજે જ્યારે અમે અહીંયા આવ્યા તો જાણવા મળ્યું છે કે તમે એને રસોઈ નથી આવડતી એ બાબતને લઈને ઝઘડો કરો છો. જુઓ, અમે એમ નથી કહેતા કે હેતલ સાચી ને તમે ખોટા, પણ હેતલે એ બધી વસ્તુ શીખવી પડશે જો તમારી સાથે કાયમ આગળ એને જિંદગી વધારવી હોય તો. અને હા, તમારી વાત સાચી છે. અને હું પણ પહેલેથી એને એ જ કહેતો આવ્યો છું કે જ્યાં સુધી આપણે અલગ હતા ત્યાં સુધીની વાત અલગ હતી, અને હવે આપણા લગ્ન થઈ ગયા છે. જો હું બહારનું કામ કરતો હોય તો તારે ઘર તો સાચવવું જ જોઈએ ને. અને જો એક સ્ત્રીને ઘરના જ કામ ના આવડતા હોય તો એ કરી શું લેવાની વળી? સાચી વાત છે તમારી. પુરુષ કમાવા જાય ત્યારે સ્ત્રી જ ઘરને સજાવે છે. અમારા ઘરમાં મારી વહુના આવ્યા પછી મેં ક્યારેય ઘરમાં કોઈ વસ્તુમાં માથું નથી માર્યું. બધું એ સંભાળી લે છે. અને દામિની વહુએ હેતલને પણ બહુ બધી વસ્તુમાં સમજાવવાની કોશિશ કરી, પણ ત્યારે એને અમે બધા ખોટા લાગતા હતા. હવે આજે તને સમજાય છે ને કે સમયે જે વસ્તુ શીખવી જોઈએ એ શીખવી જ પડે. હા મમ્મી, તમારી વાત સાચી છે. તમે જરાય ઉપાધિ ન કરો. રસોઈ બનાવવાની અને ઘરકામ શીખવાની વાત હોય ને તો હું અહીંયા રહીશ અને તમને બધું શીખવી દઈશ. હા, થેન્ક યુ સો મચ. પણ અશોકને હું સંભાળી લઈશ. અશોક કેટલાય દિવસથી તને મળવા માંગે છે. કહેતો નથી, ઉપરથી બતાવે છે કે એ બહુ કઠોર છે, પણ
એનું મન જાણે છે કે એની બેનને મળવા માટે કેટલી રાહ જોઈ રહ્યો છે. એકવાર જઈને સામેથી ભાઈને મળતો કરી. ઘણા સમયથી ભાઈની યાદ તો મને પણ બહુ આવે છે. ભૂલ કરી હોય ને તો માફી માંગવાની હિંમત રાખવી જોઈએ. એકવાર ભાઈને જઈને મળ, બધી સમસ્યાનું સમાધાન થઈ જશે.